વડોદરામાં 31 ડિસેમ્બરને લઈને પોલીસ એક્શનમાં જોવા મળી રહી છે। ભાયલી ગેંગરેપની ઘટના બાદ પોલીસ વધુ સતર્ક થઈ છે। અબાબરૂ જગ્યાઓ પર મહિલા પોલીસ ખડે પગે રહેશે। મહિલા પોલીસ રાત્રે 10 વાગ્યાથી લઈ સવારે 4 વાગ્યા સુધી ખડે પગે રહેશે। 31 સુધી 150 થી વધુ શી ટીમો તૈનાત કરાઈ છે, જે ડ્રગ્સ ટેસ્ટિંગ કિટ, બ્રેથ એનાલાઇઝરથી પોલીસ અત્યારે સજ્જ જોવા મળી રહી છે। રેવ પાર્ટીઓ ઉપરાંત વડોદરા પોલીસ જે છે તે સતત અલગ અલગ ઘટનાઓ પર નજર રાખશે। શહેરના મુખ્ય એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર ચેકિંગ કરાશે। સંવેદનશીલ વિસ્તારના જાહેર સ્થળોએ પણ સુરક્ષા વધારવામાં આવશે। વડોદરા શહેરમાં પોલીસનો બંદોબસ્ત વધુ ખડકી દેવાયો છે। બંદોબસ્તમાં તૈનાત પોલીસ કર્મચારીઓ ડ્રોન નજારા થકી પણ નજર રાખશે। વડોદરામાં 121 બાઇક પર પોલીસનું સતત ચેકિંગ રહેશે। 197 બ્રેથ એનાલાઇઝર, 4 ડ્રગ ટેસ્ટિંગ કિટ સાથે ચેકિંગ કરવામાં આવશે। 676 જેટલા બોડી વોર્ન કેમેરા સાથે કુલ 2500 પોલીસ જવાનો તૈનાત કરાયા છે। 900 હોમગાર્ડ અને 3 એસઆરપીની ટુકડીઓ બંદોબસ્તમાં જોડાઈ છે। डिसेम्बर 2024 अनुसंधाने शहर पुलिस द्वारा छेल्ला एक अठवाडियाथी अपना કેટલાક પ્રકારના પૂર્વ તૈયારીઓ કરી રહ્યા છીએ। તેના ભાગરૂપે તમે પણ જોયું છે, આપણા શહેરના મુખ્ય એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ ઉપરના આપણા ચેકપોસ્ટ એમને સતર્ક કરી છે। શહેરના જાણીતા બુટલેકર, ગેમ્બલર એવા એલિમેન્ટ્સને આપણે ટાર્ગેટ કરીને કેટલાક કેસો કરવાની કાર્યવાહી હાથ ધરી છે અને પોલીસ ટીમોની રચના કરીને કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં આપણા હાજરી, ઉપસ્થિતિ અને વિઝિબિલિટીને વધારી છે। સાથે સાથે જે અન્ય વિભાગોના સંકલનમાં રહીને કેટલાક બાગ બગીચાઓ, પબ્લિક સ્પેસીસના સુરક્ષાને ધ્યાને રાખી આવા વિસ્તારમાં પણ આપણા પોલીસની હાજરી વધારી છે।